છે ઇન્ડિયા ગ્રીડ ઇન્વિટના સીઈઓ હર્ષ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલાં તો એક વખત ખાલી ઇન્ડિગ્રીડના જે કામકાજ છે એના પર એક અપડેટ લઈ લઈએ। જો આ કંપની ભારતની એકમાત્ર એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે કે જે પાવર અસેટ્સની અંદર ખાસ કરીને કામ કરે છે। માત્ર ટ્રાન્સમિશન લાઇન નહીં પરંતુ સોલાર એનર્જીની અંદર પણ આ કંપનીની સારી એવી અસેટ્સ આવેલી છે। તો આવો એમની હર્ષ શાહ સાથે ચર્ચા કરીએ। અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે અને ખાસ ન્યૂઝ જે સૌથી પહેલાં બની રહ્યા છે એના પર એક નજર કરી લઈએ તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ પાસેથી તેમને 97 કરોડનો એક ઓર્ડર મળ્યો છે 180 મેગાવોટથી 360 મેગાવોટને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટેનો। તો આવો આપણે એમના સીઈઓ હર્ષ શાહ સાથે ખાસ ચર્ચાને આગળ વધારીએ। હર્ષજી, સ્વાગત આપનું CNBC બજારમાં। ખૂબ ખૂબ સ્વાગત અને સૌથી પહેલાં તો ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા। સૌથી પહેલાં તો બસ આપની પાસેથી એ જ જાણવું છે કે જે BESS ટેકનોલોજી છે એને એના એક્સપાન્શન માટેની અત્યારે આપ ખાસ શું યોજના ધરાવી રહ્યા છો? કારણ કે જે રીતે અત્યારે રિન્યુએબલ એનર્જીની ઉપર આપણે એક ફોકસ વધતો દેખાઈ રહ્યો છે, આ એક એવું સ્પેક્ટ્રમ છે કે જ્યાં આગળ આવનારા સમયની અંદર પણ ટ્રેક્શન વધશે। અહીં આપ અત્યારે શું આઉટલુક ખાસ ધરાવી રહ્યા છો? અમે લોકો રિન્યુએબલ એનર્જી માટે અને આ બેટરી એનર્જી સ્ટોરેજ માટે ખાસા એવા બુલિશ છીએ, કારણ કે રિન્યુએબલ એનર્જી અત્યારે ગ્રીડ પેરિટી પર છે, પણ એની અંદર સૌથી મોટી ડાઉનસાઇડ છે કે એ રિલાયબલ 24 કલાક પાવર નથી આપી શકતું। એને ઇન્ટરમિટન્સી કહેવાય કે સોલર દિવસે કામ કરે છે અને વિન્ડ સાંજે, તો એની વચ્ચેનો ગેપ કેવી રીતે બ્રિજ થાય। અને બેટરી એનર્જી સ્ટોરેજ એટલે જ એક બહુ જ ક્રુશિયલ કામ કરે કે જે સવારની રિન્યુએબલ એનર્જી સોલરથી મળીને સ્ટોર કરી અને સાંજે પીક લોડ માટે ડિસ્પેચ કરે, અને એ જ સાંજે વિન્ડમાંથી સ્ટોર કરીને સવારે પીક લોડ માટે ડિસ્પેચ કરે। એટલે જે બેટરી એનર્જી સ્ટોરેજની એ ટેકનોલોજી છે, રિન્યુએબલ એનર્જીનો જે સૌથી મોટો ગેપ છે ઇન્ટરમિટન્સી, એને પૂરો કરે છે। એના લીધે જ મને લોકોને એવું લાગે છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બેટરી એનર્જી સ્ટોરેજમાં બહુ જ ઇન્વેસ્ટમેન્ટ કરશે, જેનાથી રિન્યુએબલ એનર્જી એક વાયબલ ટેકનોલોજી તરીકે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે ઇન્ડિયાની ગ્રીડમાં। જી સર, સર એ પણ જરૂર સમજવું હતું કે આ ગુજરાતનો જે તમને BESS પ્રોજેક્ટ જે મળ્યો છે ખાસ કરીને સ્ટોરેજ એનર્જી માર્કેટની અંદર કઈ રીતે આ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ રહેશે તમારા માટે? ખાસ કરીને ઇન્ડિગ્રીડની પોઝિશન આનાથી માર્કેટ શેરની દ્રષ્ટિએ કઈ રીતે વધતી દેખાશે? આ અમારો બીજો પ્રોજેક્ટ છે બેટરી એનર્જી સ્ટોરેજનો। પહેલો પ્રોજેક્ટ 40 મેગાવોટ અવર્સનો અમે લોકોએ BSES રાજધાની લિમિટેડ દિલ્હી માટે સાઇન કરેલો છે, અને આ બીજો પ્રોજેક્ટ છે જે ઓબ્વિયસલી એના કરતાં મોટો છે, પણ ઇન્ડિયામાં સેકન્ડ લાર્જેસ્ટ પ્રોજેક્ટ છે। ફર્સ્ટ લાર્જેસ્ટ પ્રોજેક્ટ જે છે એ સેકી અને NTPC એ મોટો પ્રોજેક્ટ 500 મેગાવોટ અને 1000 મેગાવોટ અવરનો બહાર કાઢેલો 2 વર્ષ પહેલા, અને એના પછી આ સેકન્ડ બિગેસ્ટ પ્રોજેક્ટ છે। એટલે માર્કેટ શેરની દ્રષ્ટિએ જોઈએ તો વિલ બી સેકન્ડ લાર્જેસ્ટ ઇન ઇન્ડિયા ઇન ટર્મ્સ ઓફ યુટિલિટી સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ જ્યારે અમે એને ઇન્સ્ટોલ કરીશું ત્યારે। અમારા માટે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમે લોકો ગ્રીડ ઓપરેટ કરીએ છીએ, સોલર પ્રોજેક્ટ ઓપરેટ કરીએ છીએ, અને એની અંદર બેટરી એનર્જી સ્ટોરેજ એક સરસ પીસ તરીકે વચ્ચે ફિટ થાય છે અમારે સ્કિલ સેટ માટે એઝ વેલ એઝ કોન્ટ્રાક્ચ્યુઅલી, કારણ કે બેટરી એનર્જી સ્ટોરેજનો કોન્ટ્રાક્ટ પણ લગભગ 10 થી 12 વર્ષનો હોય છે, અને એના કન્સેશન એગ્રીમેન્ટ પણ ટેક ઓફ પે બેઝડ ઓન અવેલેબિલિટીમાં પેમેન્ટ થાય છે, જે અમને એવા કોન્ટ્રાક્ટ ગમે છે। અને GUVNL એક સૌથી વધારે રેપ્યુટેડ અને ક્રેડિટ વર્ધી યુટિલિટી છે ઇન્ડિયામાં, એટલે એની સાથે કોન્ટ્રાક્ટ કરવામાં અમે લોકો બહુ જ ખુશ છીએ અને હેપી છે કે અમારો ગ્રોથ કન્ટિન્યુ થશે એની સાથે। અને અમે લોકો જોઈએ છે કે બેટરી એનર્જી સ્ટોરેજ અમારા બિઝનેસના ગ્રોથમાં સાઇઝેબલ પાર્ટ ભજવશે, અને અમે લોકો ખાસા બુલિશ છે કે આ સેક્ટરની અંદર વધારે ગ્રોથ થશે। સર, જો તમે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ એક પહેલાં ક્વેશ્ચનના આન્સરમાં વાત કરી કે સોલર એનર્જી અને વિન્ડ એનર્જી વચ્ચેનું જે સંતુલન છે એ જાળવવું ખૂબ જરૂરી છે, કારણ કે એ બંને એક સમયે આપણને અવેલેબલ નથી થતી। આવી સિચ્યુએશનમાં જ્યારે આપણે ખાસ કરીને ઇન્ડિયા અહીંયાથી પોતાની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે જે રીતે રિન્યુએબલ્સ તરફ અત્યારે ફોકસ આપણે કરી રહ્યા છીએ, ત્યાં આગળ ઘણું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે સ્ટોરેજ સોલ્યુશન ની ડિમાન્ડ આવનારા વખતની અંદર ખાસી વધવાની છે, જેમ જેમ પાવર આપણી જે ગ્રીડ્સ છે એ સોલર તરફ વળતી જશે એ રીતે।
આ જે એક ઓપોર્ચ્યુનિટી એક અરાઇઝ થશે એને તમે કઈ રીતે કેપિટલાઇઝ કરવા માટે અત્યારે તૈયારી કરી રહ્યા છો? તમે કહ્યું એમ કે અત્યારે માત્ર હાથમાં 2 પ્રોજેક્ટ છે, હજી તમે આગળ જોઈ રહ્યા છો આ પ્રકારના આ સેક્ટરની અંદર વધારે હજી વેન્ચર કરવા માટે? હા, અને અમે લોકો આની તૈયારી ખાલી હવે શરૂ નથી કરી, અમે 1.5 વર્ષ પહેલા તૈયારી શરૂ કરી છે. 1.5 વર્ષ પહેલા અમે અમારા 2-3 સબસ્ટેશનમાં ઓલરેડી બેટરી એનર્જી સ્ટોરેજનું ઇન્સ્ટોલેશન કરીને એની સાથે એક્સપેરિમેન્ટ કરીને શીખવાની શરૂઆત કરી હતી. અને હવે 2 પ્રોજેક્ટ છે, એ 97 કરોડનો પ્રોજેક્ટ લાગે છે, પણ 97 કરોડનો રેવન્યુ છે 12 વર્ષ માટે. સો ધ પ્રોજેક્ટ વેલ્યુ 600-700 કરોડની છે. અને અમારો જે દિલ્હીનો પ્રોજેક્ટ છે એની પ્રોજેક્ટ વેલ્યુ પણ 115 છે. એટલે ઇન શોર્ટ અમે લોકોએ 700-800 કરોડનું કમિટમેન્ટ ઓલરેડી કરેલું છે બેટરી એનર્જી સ્ટોરેજમાં. પણ અમને લોકોને જો પ્રોજેક્ટ ગમે, જે સાઇઝ ગમે, ફાઇનાન્શિયલી વાયેબલ હોય તો અમે લોકો એને મલ્ટીફોલ્ડ સુધી વધારી શકીએ છીએ, કારણ કે અમારી ઓવરઓલ સાઇઝ એ લગભગ 28,500 કરોડ છે. એની અંદર 700-800 કરોડ ખાલી 2-3% થાય છે. પણ અમે લોકો એને વધારવા માટે પણ બુલિશ છે. જ્યાં સુધી સારા પ્રોજેક્ટ, કમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ માર્કેટમાં આવશે, અમે લોકો સાઇઝથી નથી પ્રોબ્લેમ, અમે એને મલ્ટીફોલ્ડ પણ વધારી શકીશું. જી સર. સર, બીજું એક એ પણ સમજવું હતું, તમે આગળ પણ કહ્યું કે જે રીતથી આ પ્રોજેક્ટ છે એ ઇન્ડિયાનો જ્યારે પણ કમિશન થશે ત્યારે ઇન્ડિયાનો સેકન્ડ લાર્જેસ્ટ પ્રોજેક્ટ હશે બેટરી એનર્જી સેવિંગ સિસ્ટમ માટેનો. આ તમારા માટે કેટલો ક્રુશિયલ છે, અને ઓવરઓલ ઇન્ડિયાની જે રિન્યુએબલ એનર્જી માટેના ટાર્ગેટ્સ છે એને અહીંયાથી તમે કઈ રીતે આ પ્રોજેક્ટ પૂરો કરતો દેખાશે? અમારા માટે આ પ્રોજેક્ટ બહુ જ ક્રુશિયલ છે કે અમે લોકોને સક્સેસફુલી કમિશન કરીશું. GUVNL બહુ જ રેપ્યુટેડ ક્લાયન્ટ છે. એ લોકોનો જ એક બીજો 250 મેગાવોટનો પ્રોજેક્ટ હવે આવી રહ્યો છે, અમે એના માટે બિડ કરીશું. એટલે અમે સૌથી સારા ક્લાયન્ટ માટે ઓબ્વિયસલી કોઈ જ સરપ્રાઈઝ ના આવે, નેગેટિવ સરપ્રાઈઝ, એ રીતે કામ કરી રહ્યા છીએ. અને ઇન્ડિયા માટે પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે ગ્લોબલી બેટરી એનર્જી સ્ટોરેજની પ્રાઇસીસ ખાસી એવી ઘટેલી છે, કારણ કે ઈવીનો ગ્રોથ ઓછો થયો છે જેટલું એક્સપેક્ટેડ હતું. ઈવી બેટરી એનર્જી કેપેસિટી ગ્લોબલી ખાસી એવી બની રહી છે અને બની ગઈ છે. એટલે અત્યારે જે યુટિલિટી સ્કેલ બેટરીનો જે પરચેસ પ્રાઇસ છે એ ખાસી એવી નીચે આવી ગઈ છે છેલ્લા 2 વર્ષની અંદર. અને આ વિન્ડોને લીધે અત્યારે બેટરી એનર્જી સ્ટોરેજ આ ટેરિફ્સ પર એકદમ ફાઇનાન્શિયલી વાયેબલ બની રહ્યું છે ઇન્ડિયાના કન્ઝ્યુમર માટે. અને ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પણ વસ્તુ ફાઇનાન્શિયલી વાયેબલ બને પછી એનો ગ્રોથ બહુ જ જલ્દી થાય છે. એટલે અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે અમે એને સક્સેસફુલ એક્ઝિક્યુટ કરીએ, ફાઇનાન્શિયલી વાયેબલ તરીકે એક્ઝિક્યુટ કરીએ, અને યુટિલિટી સ્કેલ બેટરી સ્ટોરેજ ગ્રીડ પેરિટી પર આવી જાય એ પ્રમાણેની કોશિશ કરીએ. એના લીધે અમે જોઈએ છે કે બહુ જ બધો ગ્રોથ થઈ શકશે આ સેક્ટરમાં. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે અમારા માટે અને GUVNL અને કન્ટ્રી માટે. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે સર. તમારી વાત પરથી ખબર પડે છે સર. થોડુંક એક સેક્ટોરિયલી એક થોડુંક તમારી પાસેથી જરાક સમજવાનો પ્રયત્ન કરવો છે, કારણ કે જુઓ, સમર ઓલમોસ્ટ હવે અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયો છે, અને સમર એક એવું જગ્યા છે કે જ્યાં આગળ પાવર સેક્ટરની અંદર ડિમાન્ડ અહીંયા પોતાના પીક પર પહોંચતી હોય છે. પરંતુ અપાર્ટ ફ્રોમ ધેટ આપણે જોયું છે છેલ્લા 1 વર્ષથી કે મંથ ઓન મંથ બેઝિસ પર, યર ઓન યર બેઝિસ પર આપણને પાવર ડિમાન્ડ થોડીક પીકઆઉટ થતી જોવા મળે છે. આ સમરને લઈને તમે અત્યારે ઇન્ડસ્ટ્રી શું અપેક્ષા રાખીને ચાલી રહી છે? કેટલીક પાવર જનરેશનની ડિમાન્ડ તમને અહીંયાથી આવતી દેખાશે આવનારા આ 3-4 મહિના કે 5-6 મહિનાની અંદર? સો સમર મંથની અંદર પીક ડિમાન્ડ થશે, કારણ કે ગરમી જવાની નથી અને આઈ થિંક એ વધી જ રહી છે, એટલે સમરની અંદર પીક ડિમાન્ડ તો થશે જ. પણ આ વખતે વર્સિસ લાસ્ટ યર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને પાવર સેક્ટર વધારે સારી રીતે પ્રિપેર્ડ છે. તમે જોયું હશે કોલ્ડ સ્ટોક્સ વધારેલા છે. આ વર્ષે રિન્યુએબલ એનર્જી એક્સપાન્શન વધારે થયેલું છે. બહુ સારા એવા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થયેલા છે છેલ્લા 6 થી 8 મહિનામાં. એટલે આઈ થિંક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ પાવર, પોસોકો, લોડ ડિસ્પેચ સેન્ટર, everyone is well prepared. સો સમરમાં સર્ટનલી પીક ડિમાન્ડ વધશે અને છેલ્લા 2 વર્ષથી વધી રહી છે. અને લોંગ ટર્મ ફોરકાસ્ટ પણ એવા જ છે કે અમે લોકો આપણી ઓવરઓલ કન્ઝમ્પશન પેટર્નથી પીક ડિમાન્ડ વધવાની જ છે. એટલે આ સેક્ટરમાં પ્રિપરેશન ઇમ્પોર્ટન્ટ છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સારી એવી પ્રિપરેશન કરેલી છે. સો આઈ એમ નોટ વરીડ અબાઉટ ઇટ. પણ ઇન જનરલ દર વર્ષે આ ચેલેન્જ વધતી જવાની છે. એટલે અત્યારે પાવર સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ રોકવું એ પોસિબલ જ નથી. કન્ટિન્યુ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. રિન્યુએબલ, બેટરી સ્ટોરેજ, ગ્રીડ ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સમિશન લાઇન્સ, તાકી આપણા આખામાં સમર, નોટ જસ્ટ સમર, પણ રિલાયબલ પાવર ડિલિવર થઈ શકે.
જી સર. સર તમારા કંપનીની થોડી એ પણ પ્રોફાઇલ સમજવા માંગીશ કે અત્યારે ઇન કરન્ટલી તમારી પાસે કેટલી એ સોલાર અને કેટલી નોર્મલ લાઇન્સ અત્યારે તમે ઓપરેટ કરી રહ્યા છો, અને ખાસ કરીને સર ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી એ વાત પણ સમજવી છે કે ઓલરેડી તમારા અત્યારે 2 લાઇન્સ ગુજરાતની અંદર સોલારમાં અને 1-2 લાઇન્સ તમે અત્યારે નોર્મલ ગ્રીડની જે છે એ ઓપરેટ કરી રહ્યા છો. ગુજરાતની અંદર આ પોર્ટફોલિયો વધારવા માટેની કોઈ યોજના છે ખરી? કારણ કે આપણે જોયું છે કે કચ્છની અંદર કે જ્યાં આગળ એક મોટા પાયે ગ્રીન સોલાર પાર્કની સ્થાપના થતી જોવા મળી છે, અને જે દરિયા કિનારો છે ત્યાં પણ વિન્ડ ફાર્મ્સ આપણને ખાસા એવા જોવા મળે છે. તો અહીંયા કોઈ ગુજરાત સ્પેસિફિક કોઈ પ્લાન ખરા આપના અત્યારે? તો અમારા પ્રોજેક્ટ આખા ઇન્ડિયામાં છે, ગુજરાતથી લઈને અરુણાચલ અને કાશ્મીરથી લઈને તમિલનાડુ, એટલે અમે આખા ઇન્ડિયામાં પ્રેઝન્ટ છીએ. અને જે સ્ટેટની અંદર જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ અને બિઝનેસ હોય એ પ્રમાણે અમે રિસ્ક લઈને કામ કરીએ છીએ. અમારું અત્યારે લગભગ 8,500 કિલોમીટરની લાઇન છે અને 17,000 મેગાવોટના સબસ્ટેશન્સ છે અને 1 ગીગાવોટનો સોલર પ્રોજેક્ટ છે. એટલે આ અમારો અત્યારનો પોર્ટફોલિયો છે. આમાંથી અમારી લગભગ થોડી બહુ લાઈનો અને 1-2 સોલર પ્રોજેક્ટ ગુજરાતમાં આવેલા છે. પણ ગુજરાતમાં અમારું પ્રેઝન્સ અત્યારે રિલેટિવલી ઓછું છે. પણ આ બેટરી એનર્જી સ્ટોરેજ પછી અમારું ગુજરાતમાં પ્રેઝન્સ વધશે, અને બીજો પ્રોજેક્ટ પણ ગુજરાતમાં જે આવી રહ્યો છે, બીજો 250 મેગાવોટનો, એનાથી પણ અમે લોકો જોઈશું કે અમારું એક્સપાન્શન ગુજરાતમાં વધશે. જી સર. સર થોડું ડેટ ફ્રન્ટ પરથી તમારી પાસેથી એ સમજવું હતું, આપણે FY24 માટે લગભગ 4.5 બિલિયન રૂપીઝ રીપેમેન્ટનું શેડ્યુલ રાખ્યું છે. ઓલમોસ્ટ હવે આપણી પાસે થોડા દિવસો જ બાકી છે FY24 પૂરું થવા માટે. શું સ્ટેટસ અગર તમે અત્યારે શેર કરી શકો એ અંગે કોઈ? આ બધા રીપેમેન્ટની રીફાઇનાન્સિંગ શેડ્યુલ છે, એ ઓલરેડી રીફાઇનાન્સ થઈ ચૂકેલા છે. એટલે અમારે ત્યાં અમારી જે આખી લોન, જ્યાં સુધી અમે 70% લિવરેજ પર ના હોઈએ ત્યાં સુધી બધી લોન અમારી રીફાઇનાન્સ થઈને લોંગ ટર્મ લોનમાં કન્વર્ટ થાય છે. એટલે અત્યારે આ જે 425 કરોડ છે રીફાઇનાન્સ થઈ ચૂકેલા છે. એટલે હવે FY24 માં બીજું કોઈ જ ડેટ રીફાઇનાન્સિંગ નથી અમારું બાકી. જી સર. સર Q3ના જ્યારે રિઝલ્ટ આવ્યા હતા ત્યારે આપણે કહ્યું હતું કલમ પ્રોજેક્ટ Q4 FY24 સુધીમાં પૂરો થઈ જતો રહેશે મહારાષ્ટ્રની અંદર. એના પર અત્યારે કોઈક અપડેટ એ અંગે એનો સ્ટેટસ રિપોર્ટ કઈ? કલમ પ્રોજેક્ટ PM Modi inaugurated last month along with many other projects. So કલમ પ્રોજેક્ટ કોમ્પ્લેક્સ આખું જે છે ઇનોગ્રેટ થઈ ચૂક્યું છે, અને અમારા મોર દેન હાફ ઓફ ધ સબસ્ટેશન ઓલરેડી ચાર્જ છે, અને એમાંથી થોડો પાવર પણ જઈ રહેલો છે. એટલે કલમ પ્રોજેક્ટ રેડી છે અત્યારે. અને સર એક લાસ્ટ સવાલ એ પૂછવો હતો કે જુઓ અત્યારે જે રૂફટોપ સોલર જનરેશન છે એ લાસ્ટ ક્વાર્ટરની અંદર એટલે કે Q3ની અંદર આપણે વધતા જોયું છે. ખાસ કરીને હવે તો PM સૂર્યઘર સ્કીમ પણ લોન્ચ થઈ ગઈ છે. અહીંયાથી શું લાગે છે કે આ જે રૂફટોપ સોલર જનરેશન છે એ તમને અહીંયાથી કેટલું મદદ કરી શકશે આવનારા સમયની અંદર, અને ઓવરઓલ એનો કોઈ ગ્રોથ અંગેની આપની કોઈક આઉટલુક હોય? તો અમે ડાયરેક્ટલી રિટેલ સેગમેન્ટમાં ડીલ નથી કરતા, એટલે અમારા બિઝનેસને ડાયરેક્ટ ઇમ્પેક્ટ નહીં થાય. પણ આ બહુ જ ટ્રાન્સફોર્મેટિવ સ્કીમ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની. આઈ વુડ ઓલમોસ્ટ લાઈક યુપીઆઈ જેવી સ્કીમ છે. જેવી રીતે યુપીઆઈ શરૂ કર્યું અને 2 વર્ષની અંદર ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી ગયા, એવી રીતે આ સ્કીમનું પોટેન્શિયલ છે કે જો બધા લોકો પોતાની છત પર એક સોલર પેનલ નાખશે તો સોલર સેક્ટરને કન્ઝમ્પશન સારું એવું વધશે, પોલ્યુશન ઘટશે, અને ઇન્ડિયાનું એનર્જી ટ્રાન્ઝિશન રિયાલિટી બનશે. સો આ એક ડેમોક્રેટિક ટ્રાન્સફોર્મેટિવ સ્કીમ છે, ઓલમોસ્ટ લાઈક યુપીઆઈ ફોર પાવર ટ્રાન્સમિશન, પાવર સેક્ટર. સો એઝ અ સિટીઝન આઈ એમ વેરી બુલિશ કે સારું થશે ઇન્ડિયા માટે, પણ અમારા બિઝનેસને ડાયરેક્ટ ઇમ્પેક્ટ એની ઓછી છે. જી સર. હર્ષજી, આપનો આભાર અમારી સાથે જોડાયા અને આ કમ્પ્લીટ ડિસ્કશન ઓર્ડર અંગે, આપણા બિઝનેસ અંગે અને ઓવરઓલ સેક્ટર અંગે કરી એ માટે ખૂબ ખૂબ આભાર. અને આશા રાખીએ કે જ્યારે આગળ પણ આપની આવી અપડેટ પર આપની સાથે જોડાતા રહીએ અને આપની સાથે સેક્ટર અંગે ડિસ્કસ કરતા રહીએ.